આપણે મુક્તકનો ઉદ્ભવ છેક વૈદિક સમયથી થયો છે એની વાત કરી, તો ગાયત્રી મંત્ર પણ મુક્તક સાહિત્ય તરીકે ઓળખાય છે. વિશ્વ પ્રસિદ્ધ એવા ગાયત્રી મંત્રમાં બુદ્ધિયોગની ઉપાસના છે. ગાયત્રી મંત્ર તો લગભગ બધા મિત્રોને કંઠસ્થ હશે જ. વક્ર ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો આ ગાયત્રી મંત્રમાં બુદ્ધિયોગની ઉપાસના છે અને એને ગાયત્રી મંત્રને એ વૈદિક મુક્તક કહેવાય છે. આપણે ગાયત્રી મંત્ર તો મિત્રો રોજ સાંભળતા હોઈશું અને રોજ બોલતા હોઈશું, પણ આજે જ તમારા સુધી એ મેસેજ આવ્યો કે એને પણ એક વૈદિક મુક્તક કહી શકાય. એક બીજો મહામૃત્યુંજય મંત્ર છે. શ્રાવણ મહિનામાં આમ તો એમને પણ રોજ કરી શકાય. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનમ. અને બીજો છે, બે મંત્રો જ્યારે બોલો ત્યારે એ આખો એક ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાદ મૃત્યુર્મોક્ષ્ય મામૃતાત. તો આ મૃત્યુંજય મહામૃત્યુંજય મંત્ર કહેવામાં આવે છે. એ પણ એક મુક્તક કાવ્ય છે. જુઓ, બે પદનું જ છે માત્ર, મૃત્યુંજય મહાદેવ અને બીજું પદ. ગાયત્રી મંત્રમાં પણ ઓમ ભૂર્ભુવસ્સઃ અને બીજું પદ. તો આ રીતે જે બે પદ છે એને મહામૃત્યુંજય મંત્ર, અને આ રીતે જે બે પદના હોવા છતાં પણ એને મુક્તક કાવ્ય, કારણ કે જે કહેવું છે એને લઘુતામાં બધું જ કહી દીધું છે. તો આ સારાંશ, સાહિત્યનું સારાંશ એને આખો આ બે જ મંત્રમાં, ત્રણે મહામૃત્યુંજયના બે મંત્ર બોલો એટલે એક મહામૃત્યુંજય મંત્ર થાય. અને ઓમ ભૂર્ભુવસ્સઃ એ બે પદનો, ખાલી બે જ પદ, માત્ર ને માત્ર, અને એને મુક્તક કાવ્ય કહેવામાં આવે છે. તો વૈદિક સમયથી આ મુક્તક કાવ્યનો ઉદ્ભવ શબ્દનો આપણે બરાબર હવે એને સમજીએ કે મુક્તક કાવ્યના ઉદ્ભવની આપણે જે વાત કરતા હતા, તો એ વૈદિક સમયથી મુક્તક કાવ્યનો ઉદ્ભવ થયેલો છે. અને વિશ્વ પ્રસિદ્ધ એવું ગાયત્રી મંત્ર જે છે એ પણ વૈદિક મંત્ર, વૈદિક વેદોમાં આ મંત્ર, ગાયત્રી છંદની પણ વાત છે વેદોમાં, અને એના ઉપરથી આ ગાયત્રી મંત્ર પણ વેદોમાં આપણને ઉપલબ્ધ થાય છે. એટલે કે આ મંત્રોની, આ મુક્તકની શરૂઆત છેક વૈદિક સમયથી થયેલી છે. મહામૃત્યુંજય મંત્ર એ પણ છેક વૈદિક કાળથી, એનાથી પણ પહેલાંથી, જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી મહામૃત્યુંજય મંત્ર, એટલે કે બે પદનો હોવા છતાં પણ એને એકલું મુક્તક નહીં પણ મુક્તક કાવ્ય કહેવામાં આવે છે. વળી ઉપનિષદોમાં તો એવા મંત્રો છે કે છે, જુઓ, વેદો, ઉપનિષદો, પુરાણો, આ બધામાં જે વસ્તુ લખી હોય એના માટે પછી આપણે એને સાબિત કરવાની જરૂર ના પડે. કેટલાક લોકો કહેતા હોય છે કે ભાઈ છાપામાં આવ્યું હતું ને એટલે આ બરાબર છે. એટલે કે જ્યારે વેદોમાં હોય એટલે પ્રમાણભૂત જ હોય. પછી એમાં વેદમાં જે વસ્તુ હોય, જે ઉપનિષદમાં હોય અથવા તો જે પુરાણોમાં હોય, એને કોઈ પ્રમાણની જરૂર નથી. એ ઓટોમેટિક પ્રમાણભૂત જ થયેલું છે. તો કે છે કે ઉપનિષદમાં તો કેટલાક એવા મંત્રો છે કે જે સ્વતંત્ર રીતે એક ચમત્કૃતિપૂર્ણ સંપૂર્ણ મુક્તક કહી શકાય. કેટલાક એવા મંત્રો છે ભાઈ, જ્યારે વરસાદ ના આવતો હોય ને તો એવા મંત્રો બોલવાથી, ભૂતકાળમાં એવા સાચા વિદ્વાનો હતા કે એ મંત્રો બોલવાથી વરસાદ વરસાવી શકતા હતા, અગ્નિનું શમન કરી શકતા હતા, વળી યજ્ઞકુંડમાં અગ્નિ પ્રગટાવી પણ શકતા હતા. આ પ્રકારના ચમત્કારો એ વિદ્વાનોમાં હતા. અને એ મંત્રો, એ પ્રકારના મંત્રો જે ચમત્કાર હતા, એવા કે છે કે ચમત્કૃતિ પૂર્ણ મંત્રો પોતે પણ એક સ્વતંત્ર અને સંપૂર્ણ મુક્તક છે.
કે જે એક શ્લોક કે એક ઋચા, હવે ઋચા અને શ્લોક વચ્ચેનો ભેદ તમને સમજાવી દઉં મિત્રો. જ્યારે વેદોમાં કોઈ તમે જેને શ્લોક રૂપે વાંચો, વેદોમાં તમે જેને શ્લોક રૂપે વાંચો, કે જસ્ટ એક્ઝામ્પલ કે ઋગ્વેદ તમે હાથમાં લઈને બેઠા છો અને એનું પુરુષ સૂક્તની વાત, પુરુષ સૂક્ત આપણે વાંચતા હોઈએ તો એને તમને શ્લોક રૂપે, પદ્ય સ્વરૂપે દેખાશે. અને આ પદ્ય સ્વરૂપે જે છે એને ઋચા કહેવાય, એને શ્લોક ન કહેવાય. તો વેદની ઋચા, હવેથી આપણે વેદથી ઋચા એવો શબ્દ વાપરીશું. તો ઋચાઓ જે છે વેદની, એ કહે છે કે સ્વયં ચમત્કૃતિપૂર્ણ છે. બકર ઠાકોર નામના વિદ્વાન, ગુજરાતી વિદ્વાન છે, એ કહે છે કે મેઘદૂતનો પ્રત્યેક શ્લોકમાં ચમત્કૃતિ છે. એનો મેઘદૂતનો પહેલો શ્લોક છે, કશ્ચિત કાંતા વિરહ ગુરુણા સ્વાધિકારાત પ્રમત્ત શાપે નાસ્તં ગમિત મહિમા સ્વર્ગ ભોગ્યેણ હેતુ. એમાં આખા મેઘદૂતમાં એવી વાર્તા છે કે કુબેરના શાપથી, કુબેરે એક યક્ષને શાપ આપ્યો છે અને એને 1 વર્ષ માટે સજા થઈ છે. અને એને એની પત્નીથી જુદા રહેવાનું છે. જુઓ, એના પહેલા શ્લોકમાં લખ્યું છે કે કશ્ચિત કાંતા, કોઈ એક સ્ત્રી, પત્ની, વિરહ ગોરુણા. અને એ મેઘદૂતનો કહે છે કે પ્રત્યેક શ્લોક, એક શ્લોક તમે જો વાંચો તો એ ચમત્કૃતિપૂર્ણ છે. આ કાલિદાસનું ખંડકાવ્ય છે. બકર ઠાકોરના મતે એવું છે મિત્રો, કહેવું છે કે ભલે એને કાલિદાસે ખંડકાવ્ય કહ્યું હોય, પણ એ એક મુક્તક કાવ્યની પ્રતિષ્ઠા આપે છે. મુક્તક એટલે એવું કે ઓછામાં ઓછા શબ્દોમાં, લાઘવતામાં તમને ઘણું બધું કહી જાય. રામાયણ અને મહાભારત એ લાંબા મહાકાવ્યો હોય. મેં તમને આના આગળના ક્લાસમાં, લેક્ચરમાં પણ કહ્યું છે કે લાંબા અને મહાકાવ્યોની પણ વિરાટ કાવ્યો કહી શકાય. કારણ કે સાહિત્યમાં મહાકાવ્યો તો 5 જ છે, 2 તો એમાં કાલિદાસના છે. તો રામાયણ મહાભારત જેવા આદિ વિરાટ કાવ્યો અને રઘુવંશ, કિરાતાર્જુન્યમ, શિશુપાલ વધ, કુમાર સંભવ જેવા પ્રશિષ્ટ મહાકાવ્યોમાં અર્થ ચમત્કૃતિ સર્જનારા ઘણા બધા મુક્તકો છે. જુઓ, અહીંયા ચમત્કૃતિ એટલે શબ્દોની, તમે બોલો અને તરત ખ્યાલ આવી જાય, બોલો અને તરત જ અર્થનો ખ્યાલ આવી જાય. અને મેં તમને હમણાં કહ્યું એમ કે પછી એને કોઈ ચોક્કસ તાપણે તપવાની જરૂર નથી, એ સ્વયં સિદ્ધ છે. એટલે કે આ બધામાં રામાયણમાં લખ્યું છે એટલે બરાબર, મહાભારતમાં લખ્યું છે એટલે એ સ્વયં પ્રમાણભૂત છે. વડીલ એવા કાલિદાસ જેવા નામાંકિત વિદ્વાનો, કાવ્યો તો ઘણા બધા લખે મિત્રો, આધુનિક કવિઓ પણ ઘણા બધા છે, પણ શ્રેષ્ઠ વિદ્વાનો અને નામાંકિત વિદ્વાનોએ જે કાવ્યો લખ્યા છે, તો એવા મહાકાવ્યોમાંથી કેટલાક શ્લોકો એવા છે જે અર્થ ચમત્કૃતિવાળા છે. અને એવા અર્થ ચમત્કૃતિ સર્જનારા ઘણા મુક્તકો એમ કે આપણને આ મહાકાવ્યોમાં જોવા મળે છે. કવિઓ દ્વારા આવા મુક્તકોની સંખ્યા એક સમય જ્યારે વધી જાય ત્યારે એનું એક સ્વતંત્ર સંગ્રહ કરવામાં આવે અને એને એક ચોક્કસ નામ આપીને પ્રગટ કરવામાં આવે. આપણે ગયા વખતે આવી બધી રચનાઓનું કેટલાક નામ આપણે કહીશું. ગયા વખતે FIBAમાં આપણે સેમેસ્ટર 1માં નીતિ શતક કમ્પલસરી સંસ્કૃતમાં ભણી ગયા. એ પણ આ મુક્તક કાવ્ય જ હતું. અને મુક્તક કાવ્યના લક્ષણો આપણે ત્યારે પણ સમજ્યા છીએ, શીખ્યા છીએ અને વળી પાછું આજે ફરી સમજી રહ્યા છીએ. તો ભર્તૃહરિએ 3 શતક લખ્યા, નીતિ શતક, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક. હવે એને આ બધામાં જ ભર્તૃહરિએ આ બધા જ કાવ્યો લખ્યા. શરૂઆતમાં એની નીતિ વિષયક વાતો કરી, બહુ મજાના શ્લોક હતા. તમે રેગ્યુલર જે ક્લાસમાં સ્ટુડન્ટ્સ આવતા હતા એમને ખબર છે કે આપણે આખા લેક્ચરમાં એક જ શ્લોક બહુ શાંતિથી વ્યવહારિક ઉદાહરણો સાથે તમારા સુધી અને તમને કેટલો લાગુ પડે છે એવી રીતે સરસ રીતે આપણે
સિલેબસ કરતા હતા પૂરો, તો એ નીતિ શતકની જે વાત છે, અને ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સને જ નીતિ શતક કેમ, એની પણ આપણે બહુ સરસ આખો લેક્ચર ચર્ચા કરી હતી. તો નીતિ શતક એ ભર્તૃહરિએ એક જ વાક્યમાં કહ્યું છે કે ભાઈ બધું જ શક્ય છે, પણ મૂર્ખ માણસને સમજાવી ન શકાય. કોઈ એક જીદ લઈને બેઠું હોય કે ના મારે પરીક્ષા નથી જ આપવી, મારે નથી વંચાવી, મારે ડ્રોપ લેવો છે, આપણે કહીએ તો બેસી તો જા ભાઈ, ના મારે પરીક્ષા નથી આપવી. આ એક મૂર્ખતાભર્યું વલણ કેટલીક વાર તમારામાંના તમારા મિત્રો પણ અપનાવતા હોય છે. તો એવી જ એક વાત થઈ. એવી ઘણા બધા શ્લોકો, સંસારમાં કેવા પ્રકારના લોકો હોય છે, સજ્જનો કેવા હોય છે, દુર્જનો કેવા હોય છે, મિત્રતા કેવા વ્યક્તિઓ સાથે કરી શકાય, શ્રેષ્ઠ મિત્રો કોને કહી શકાય, આવી બધી જ વાત ભર્તૃહરે નીતિ શતકમાં કરી છે. પછી એ સંસારના અનુભવોની વાત કરી અને એને શૃંગાર શતકની રચના કરી. ભર્તૃહરિ વિષયક દંતકથાઓ નામનો પ્રશ્ન આપણે ચર્ચ્યો હતો, અને એમાં તમને ક્લાસમાં આખી સ્ટોરી કહી હતી કે ભરતહરિ એ એનું અપભ્રંશ નામ છે, અને ભર્તૃહરિ એ વૈરાગ્ય શતકની રચના કરી. સંસાર ઉપરથી એને રસ ઉડી ગયો. એક અમર ફળની વાત એ આપણે કરી હતી કે એ રાજાએ રાણીને ફળ આપ્યું ને વળી પાછું એ જ ફળ રાજા પાસે જાય છે, અને રાજાને સંસારમાંથી રસ ઉડી જાય છે, અને પોતે વૈરાગ્ય ધારણ કરે છે, અને પછી જે શતક લખે છે એને વૈરાગ્ય શતક કહે છે. એટલે ભર્તૃહરિએ 3 શતકો લખ્યા, પણ દરેક નાના નાના શ્લોક તમે જોજો. નીતિ શતક તો આપણે ભણી ગયા છીએ, એટલે એનું ઉદાહરણ તમારી સામે છે જ, કે એક શ્લોક ચમત્કૃતિપૂર્ણ, આમ વાંચીને જ આનંદ આવે, અને એટલા સરળ શબ્દો, સરળ સંસ્કૃત, કે ફર્સ્ટ યરના વિદ્યાર્થીને સંસ્કૃતમાં વાંચે તો એ તરત જ એનો અર્થ એને જણાવી જાય. એટલું સરળ સંસ્કૃત અને સરળ શબ્દોથી રચાયેલું કાવ્ય, અને એક શ્લોક ચમત્કૃતિપૂર્ણ છે. એટલે અહીંયા વિદ્વાનો કહે છે કે એને મુક્તક સાહિત્ય એટલે જ કહી શકાય. એક શ્લોકની સાથે બીજા શ્લોકનું કોઈ કનેક્શન નથી. એક શ્લોક આપણે વાંચી લીધો, પછી બીજો વાંચવો છે, નથી વાંચવો, તોય તમને એ કનેક્શન રહેશે જ કે ના નીતિની વાત કરવાની છે. અહીંયા વિદ્યાની વાત કરતા હોય તો 4-5 શ્લોકમાં વિદ્યાની વાત કરે, પછી સજ્જનની વાત કરે, પછી દુર્જનની વાત કરે, પછી મિત્રો કેવા હોય એની વાત કરે, અને સંસારમાં કેવા પ્રકારના લોકોથી દૂર રહેવું જોઈએ એની વાત કરે. પણ કહેવાનો અર્થ એટલો જ કે કોઈ એક શ્લોક વાંચ્યા પછી તમને એમ થાય કે ના હવે બીજો નથી વાંચવો, છતાં પણ એ એક જ શ્લોકમાં એક ચોક્કસ પ્રકારની ચમત્કૃતિ છે, અને એ જ ચમત્કૃતિ એ મુક્ત લાઘવતામાં ઓછામાં ઘણું બધું કહી જાય. ઘણીવાર એવું બને કે આખો લેક્ચર સાંભળો તો એ મજા ના આવે. તમે જો ક્લાસમાં, હું તમને દરરોજ કહેતી હોઉં છું કે ફિઝિકલી ને માઇન્ડલી બે બેઠા હોય તો જ ખ્યાલ આવે. કેટલીક વાર તમે શરીરથી ક્લાસમાં બેઠા હોવ છો, પણ મનનો ઘોડો તમારો બહાર દોડતો હોય છે. એટલે બંને રીતે જો ક્લાસમાં બેઠા હોય તો તમને એકાદ 2 વાક્યો ક્યાંક બંને રીતે સાથે બેઠેલા હોય ત્યારે એકાદ 2 વાક્યો સંભળાઈ જાય, તમને થાય કે ના મજા આવી. એ ટૂંકમાં નીતિ શતક અને શૃંગાર શતક પણ એ જ રીતે એક શ્લોકો એના ચમત્કૃતિપૂર્ણ છે, અને એટલે જ એ મુક્તક તરીકે એ સાબિત થયું છે. ત્રીજું વૈરાગ્ય શતક પણ મુક્તક સાહિત્ય છે, તો એને શતક ત્રય એવું નામ આપ્યું છે. નીતિ શતકના 100 શ્લોક, શૃંગારના 100 શ્લોક, વૈરાગ્ય શતકના 100 શ્લોક, 100 શ્લોક, શતક એટલે 100, અને 100 શ્લોકનું એક એને કાવ્ય બનાવ્યું, મુક્તક કાવ્ય, મુક્તક સાહિત્ય, અને પછી નામ આપ્યું છે શતક ત્રય. 3 પ્રકારના શતકો, 3 પ્રકારના શતકોની વાત કરી છે, અને એને ભર્તૃહરિએ, તમે ભણેલા છો એટલે તમને આની વધારે ખ્યાલ આવશે. એવી જ રીતે ભર્તૃહરિના 3 શતકો પછી
અમરુ નામના વિદ્વાને વળી અમરુ શતક, એને એના નામ ઉપરથી શતકનું નામ આપ્યું. ભર્તૃહરિએ પોતાના નામ ઉપરથી એની કૃતિઓના નામ નથી આપ્યા. એના અનુભવો પ્રમાણે એની કૃતિઓના નામ આપ્યા છે. આપણે આગળ ઉપર કાવ્યપ્રકાશમાં શીર્ષક વિશે થોડું સમજી ગયા છે કે શીર્ષક કેવી રીતે આપી શકાય. તો અમરુએ કવિએ પોતાના નામ ઉપરથી અમરુ શતક અને 100 શ્લોકનું, એવી જ રીતે ભલ્લટ કવિએ ભલ્લટ શતક, જુઓ આ બધાએ પોતાના નામ ઉપરથી, આ બે વિદ્વાનોએ પોતાના નામ ઉપરથી મુક્તકોના નામ આપ્યા છે. અને ભલ્લટે ભલ્લટ શતક, અમરુએ અમરુ શતક, શંભુએ અન્યોક્તિ મુક્તલતા. તમને જો કે યાદ ના રહે એવા લાંબા લાંબા નામ છે. અન્યોક્તિ મુક્તલતા, રુદ્રએ ભાવવિલાસ, અને આપણા પંડિત જગન્નાથ, જેમની કૃતિ આપણે ભણવાના છીએ, એમણે ભામિની વિલાસ. એના પ્રથમ વિભાગ, ભામિની વિલાસનો જ પ્રથમ ભાગ પ્રાસ્તાવિક વિલાસ, એ મુક્તકોનો સંગ્રહ છે. માત્ર ને માત્ર જેમાં મુક્તકો છે અને એની ઉપર નીતિ શતક, એ બધા વિદ્વાનોએ એને સાબિત કર્યું છે કે પ્રાસ્તાવિક વિલાસ એ મુક્તક કાવ્ય છે. મુક્તકોનું આપણે ગયા વર્ષે પણ ભણ્યા છીએ, આ વર્ષે પણ. એમાં હંમેશા નીતિની વાતો, નીતિ શતક એટલે નીતિની વાતો, સદાચાર, સંયમ, બોધ. કારણ કે ઉગતા વિદ્યાર્થીઓ હજી કોલેજમાં આવ્યા હોય અને સદાચાર, નીતિ, બોધ આ બધું એમના કાને પડે તો 100માંથી 5 વિદ્યાર્થીઓ બી એને બરાબર જીવનમાં ઉતારે તો ગાડી ટ્રેક પર કહેવાય. જગન્નાથે રચેલા આ મુક્તકરૂપી કાવ્ય મંજૂષાઓમાં ચમત્કૃતિજનક, રસસભર અને વળી બોધપ્રદ મુક્તકોનો ભંડાર છે. આપણે અહીંયા ઉદ્ભવવાળો પ્રશ્ન અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો. મુક્તક કાવ્યનો ઉદ્ભવ અને વિકાસ. ડાયરેક્ટ જ તમે મુક્તક જુઓ, નાનકડું વધારે લખવું હોય ને એને માટે તમને સમય, એમાં તમારે બહુ ના વિચારવું પડે. પણ એમ કહેવામાં આવે કે ના, તમારે આટલી જ લાઈનમાં આટલું લખવાનું છે, 5 જ લાઈનમાં. તમારે કેટલીક વાર પેલા પેરેગ્રાફ આવતા હતા ગુજરાતીમાં, તમને ખબર હશે કે એનો સારાંશ કરો. તમને ભલે પરીક્ષામાં 10 લાઈન આપી હોય કે 15 લાઈન આપી હોય, તમારે એને 3 કે 4 લાઈનમાં એનો સારાંશ આપવાનો હોય. તો આ સારાંશ એ કરવો અઘરો પડે છે. 4-5 વાર પેરેગ્રાફ તમે વાંચો પછી જ તમને થાય કે ના, મારે હવે શું લખવું છે. ગઈકાલે સોમવારનું ટેક્સ્ટ, તમે ઘણા બધા વિદ્યાર્થીઓ ટેક્સ્ટ લાવી દીધી હશે, તો એમાં ઉદ્ભવ અને વિકાસવાળો પ્રશ્ન તમે જોજો. અને અસાઇનમેન્ટમાં પણ આપણે આ પ્રશ્ન લખવાનો છે. પહેલો ક્વેશ્ચન આપણે એ ચર્ચ્યું, મુક્તક એટલે શું, એની વ્યાખ્યા, એના લક્ષણો, એના પ્રકારો. અને ક્વેશ્ચન 2માં એનો ઉદ્ભવ અને વિકાસ. છેલ્લા 2 લેક્ચરથી આપણે આની ચર્ચા કરીએ છીએ અને એ ક્વેશ્ચન આજે પૂરો થાય છે. આવતા લેક્ચરમાં આપણે જગન્નાથના જીવન વિશે વાત કરવાના છીએ. જગન્નાથ એટલે કે પ્રાસ્તાવિક વિલાસના કર્તા. એવો MCQ પૂછાઈ શકે કે પ્રાસ્તાવિક વિલાસના કર્તા ખાલી જગ્યા છે, અથવા તો પ્રાસ્તાવિક વિલાસની રચના ખાલી જગ્યાએ કરી હતી. ઇન્ટરનલ ઓપ્શન જો બ્રેકેટમાં હોય તો, નહીંતર કેટલુંક તો આપણને કંઠસ્થ મિત્રો હોવું જોઈએ. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.